એને કામનો પોતું ન કરીએ કે હંજવારી ન કાઢીએ કે વાસણ ન ઉડીએ કે 1 મહિનો તો સતત આરામ પથારી વસ જ હતા. હાલવું હોય તો ઊભી કરવી પડે, મારે બાથરૂમ જવું તો જપ પકડવા પડે, હાથ ચાલવું પડે. કોઈ વસ્તુ કઈ મુવમેન્ટ જ ન કરી શકે. બધા સાહેબોનું કહેવાનું એવું હતું કે તમારે ફરજિયાત ઓપરેશન કરવું જ પડશે. અને અહીંયા આવ્યા પછી બહુ સારું છે એમ. અત્યારે ઘરનું બધું કામ એ કરે છે. તો મિત્રો આપણી સાથે આજે વનિતા માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. અને તકલીફ શું હતી એ હું તમને પહેલા એને તકલીફ હતી જણાવી દઉં કે તેમને L4 L5 માં ખૂબ ગાદી દબાતી હતી, જે L4 ને L5 અને આ ડિસ્બલ્જ હતું, એની હિસાબે સાયટિક નર્વ કમ્પ્રેસ થતી હતી. તો આપણે હવે વનિતા માતાજીને પૂછીએ કે એને કેવો દુખાવો હતો. માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? જસદણથી, ને કમરની બહુ તકલીફ હતી. રાજકોટ બતાવ્યું, પછી MRI કરાવ્યું અને નસ દબાતી હતી, ગાદી ખસી ગઈ હતી. હવે પેલા કરતા ઘણો ફેર છે. અને શું તકલીફ શું થતી તમને? આમ બેસવામાં, ઊભા થવામાં, પગમાં ખાલી ચડતી એવું કઈ થતું? પગ આખો મંડાઈ નહીં, નો બેહી હકી, નો હાલી હકી. અને કેટલા સમય થયા હતું? 1.5 વર્ષ. 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. 1.5 વર્ષથી હતું. અને પ્રભુ આ માતાજીને તકલીફ કેવી થતી? એને કામનો પોતું ન કરીએ કે હંજવારી ન કાઢીએ કે વાસણ ન ઉડીએ કે 1 મહિનો તો સતત આરામ પથારી વસ જ હતા. હાલવું હોય તો ઊભી કરવી પડે, મારે બાથરૂમ જવું તો જપ પકડવા પડે, હાથ ચાલવું પડે. કોઈ વસ્તુ કઈ મુવમેન્ટ જ ન કરી શકે. પછી અમે રાજકોટ બતાવ્યું, આમાં જસદણ બતાવ્યું. બધા સાહેબોનું કહેવાનું એવું હતું કે તમારે ફરજિયાત ઓપરેશન કરવું જ પડશે. અને ઓપરેશનમાં કોઈ જાતની જવાબદારી નહીં. અને પછી અમે સવારે ઓપરેશન કરવાની તૈયારી કરી હતી અને જવાના જતા ખાલી ગાડીમાં બેસી એટલી જ વાર હતી. પછી અમારા ભાઈ છે ને, મોટા ભાઈ વિપુલભાઈ તાવિયા કરી, એને અમને ફોન આવ્યો સવારમાં કે તમે ભાવનગર એક વખત દર્શન કામોટી સાહેબને ત્યાં જઈ આવો, બહુ સારું કામ છે. એટલે અમે ઓપરેશન કરવા ન ગયા, સીધા અમે ભાવનગર આવી ગયા. અને અહીંયા આવ્યા પછી બહુ સારું છે એમ. અત્યારે ઘરનું બધું કામ એ કરે છે, ઘરનું ટોટલ કામ એ કરે છે. તમે આવ્યા આ 14મી વાર આવ્યા? હા, બરોબર ને માતાજી? રેડી ને? હાવ કમ્પ્લીટ. સરસ. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી દે. તમે કહેવા માંગશો? ના, સાહેબનું કામ બહુ સારું છે. બધા આવજો, તકલીફ હોય બધા આવજો, સારું થઈ જાય છે અહીંયા. અને બહુ સ્વભાવ બધાનો, સાહેબનો સ્વભાવ સારો છે, સ્ટાફનો સ્વભાવ સારો છે. એટલે ત્યાં બધા આવજો. ખૂબ ખૂબ આભાર માતાજી. જ્યુસ ઢીલું શરીર આવ લૂઝ ઊંડો શ્વાસ લો માં, છોડો. બોલો ને માં. હે માં.